મોદીએ ભારતીય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ્સ સાથે યોજી મહત્વની બેઠક. યુવા ઉદ્યોગ સાહસિકોને ગણાવ્યા ભારતના ભવિષ્યના સહનિર્માતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારતના ઉભરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના અગ્રણી સ્ટાર્ટઅપ્સ અને યુવા ઉદ્યોગ સાહસિકો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં દેશના અગ્રણી 12 AI સ્ટાર્ટઅપ્સના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને પ્રધાનમંત્રી સમક્ષ પોતાની અદ્યતન તકનીકો તથા સંશોધનોનું પ્રદર્શન કર્યું હતું. આ સંવાદનો મુખ્ય હેતુ ભારતમાં તકનીકી નવતર પ્રયોગોને વેગ આપવા અને વૈશ્વિક સ્તરે ભારતને AI હબ તરીકે સ્થાપિત કરવાનો હતો. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ તમામ સ્ટાર્ટઅપ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા કાર્યોની ઝીણવટભરી વિગતો મેળવી હતી અને તેમના સામાજિક તથા આર્થિક પ્રભાવ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય સ્ટાર્ટઅપ્સ અને AI ઉદ્યોગ સાહસિકો માત્ર વ્યવસાય નથી, પરંતુ તેઓ ભારતના ભવિષ્યના સહનિર્માતા છે. તેમણે ઉમેર્યું કે ભારત પાસે વિશાળ ડેટા અને ટેલેન્ટ પૂલ છે, જેનો ઉપયોગ કરીને આપણે માનવજાતની જટિલ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ છીએ. પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં કામ કરી રહેલા યુવાનોને પ્રોત્સાહિત કરતા ખાતરી આપી હતી કે સરકાર નૈતિક અને જવાબદાર AIના વિકાસ માટે મજબૂત નિવસન તંત્ર પૂરું પાડવા કટિબદ્ધ છે. તેમણે સ્ટાર્ટઅપ્સને કૃષિ, આરોગ્ય અને શૈક્ષણિક જેવા પાયાના ક્ષેત્રોમાં AIનો ઉપયોગ વધારવા અનુરોધ કર્યો હતો. આ બેઠકથી ભારતના તકનીકી નકશા પર નવી ઊર્જાનો સંચાર થયો છે અને આગામી સમયમાં ઇન્ડિયા AI મિશન હેઠળ પોતાના મોટા રોકાણો તથા નીતિગત ફેરફારની આશા જાગી છે.